ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો. અત્યારે આપણે છીએ માંડલની અંદર અને આજે આપણે શ્રી ખંભલાઈ માતાજીના દર્શન કરશું. અમારા કુળદેવી શ્રી ખંભલાઈ માતાજીનું મંદિર બતાવવાનું છે તમને બધાને. અમારું મંદિર કેટલું મસ્ત છે એ હું તમને આ વ્લોગમાં બતાવીશ. પહેલાં તમે આ જોઈ લો, ચેક કરો. वो आ गया, देखो देखो वो आ गया. બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 9:15. મિત્રો, આ કુળદેવી માતા છે. આ તળાવવાળું મંદિર છે જે 2006માં આવું દેખાતું હતું. 2019માં આવું બનીને તૈયાર થઈ ગયું. મેન મુખ્ય મંદિર અહીંયા છે, મહાદેવનું મંદિર અહીંયા છે. આજે હું તમને દર્શન કરાવીશ શ્રી ખંભલાઈ માતાજી માંડલ. મિત્રો જુઓ, 99 ભૂદેવો ગુણ્યા 190 દિવસ ગુણ્યા 6 ચંડીપાઠ દરરોજ. સાંભળો બરોબર, એટલે 1,12,860 દુર્ગા સપ્તમી ચંડીપાઠ થાય શ્રી. મિત્રો અહીંયા પાછળ તમે જોઈ શકો છો, બાળકો બધા મસ્ત મજાનો નાસ્તો કરી રહ્યા છે. અને સવારે આપણે અહીંયા અતિથિ ભવન છીએ. અહીંયા આપણે ઉતારા વ્યવસ્થા, એટલે કે અહીંયા સુવા બેસવા માટે, નાવા ધોવા માટે બહુ સારી વ્યવસ્થા કરી છે. મિત્રો અત્યારે આપણે અતિથિ ભવનનો વિડીયો જોઈ રહ્યા છીએ. બાળકો નાસ્તો કરી રહ્યા છે, બધા મમ્મી પપ્પા નાસ્તો કરી રહ્યા છે. અમદાવાદથી 70થી 80 કિલોમીટર થાય માંડલ, અને વિરમગામથી 20 કિલોમીટર થાય માંડલ, અને માંડલથી શંખેશ્વર 60થી 70 કિલોમીટર શંખેશ્વર જૈન તીર્થ. તમે નામ સાંભળ્યું હશે તો અહીંયાથી શંખેશ્વર પણ જઈ શકાય. મિત્રો અમે જે જગ્યાએ રાત રોકાણા હતા, જે હોલની અંદર, એ હોલ હું તમને બતાવી દઉં. મિત્રો જો આવી રીતે કંઈક એન્ટ્રન્સ છે અહીંયા, તો સ્વચ્છતા ફૂલ રાખવાની કીધી છે. અંદર આવી એટલે જો આટલો મોટો હોલ છે. અહીંયા 100-125 લોકો એકસાથે સૂઈ જાય એવી વ્યવસ્થા છે. જો અહીંયા કોમન સંડાસ બાથરૂમ છે. પછી મિત્રો હોલની બહાર આવીએ એટલે બીજો એક અહીંયા હોલ છે, જેની અંદર અહીંયા છે ને નોન એસીવાળા બધા બકેટ બનાવ્યા છે. ચાલો મિત્રો આપણે છે ને 3rd ફ્લોરથી 2nd ફ્લોર ઉપર જઈએ. જો આ બધા એસીવાળા રૂમ, આ બાજુ એસીવાળા રૂમ છે, અને આ બાજુ બીજી સાઈડ આ બાજુ પણ એસીવાળા રૂમ છે. પછી મિત્રો ખાસ એક વાત યાદ રાખવી કે રાવલ પરિવાર માટે, ઓનલી ફોર રાવલ પરિવાર માટે, અથવા શ્રી ખંભલાઈ માતાજી કુળદેવી જેના હોય એમના માટે જ તે આ ઉતારા વ્યવસ્થા છે, રસોડાની વ્યવસ્થા છે. મિત્રો આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે, અને હવે આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. મિત્રો છે ને મારી પાછળ તમે જે જોવો છો ને હનુમાન દાદાનું મંદિર છે. તમને બતાવું, રોકડિયા હનુમાન દાદાનું મંદિર. ચેક કરો, આ અમારો મુખ્ય ગેટ અંદર અતિથિ ભવન જવાનો. જો અહીં બહારથી વ્યૂ બતાવી દો અતિથિ ભવનનો. આ છે અતિથિ ભવન. અને મિત્રો છે ને જો મમ્મી દર્શન કરીને આવી ગયા, અને જો અહીંયા ગાડી પાર્ક કરી છે. આમ એક ગાડી અહીંયા મૂકી છે, એક ગાડી આગળ મૂકી છે, ને એક ગાડી સામે મૂકી છે. મિત્રો છે ને ગાડી લઈને નથી જતા, ગાડી આપણે અહીંયા જ રાખીએ છીએ, અને ચાલીને જવાની વાત કરીએ છીએ. એ બધા આપણે માતાજીએ ચાલીને જઈએ. ક્યાં જવું છે મિત્રો? હવે છે ને આપણે ગાડી લઈને શું કામ નથી જતા ને, એ હું તમને આ બ્લોગમાં બતાવું. મિત્રો છે ને અરે બધા ચાલીને જ જાય છે, પણ આ છોકરાઓને રિક્ષામાં બેહાડ્યા છે. જો બાય બાય, આવડી ટીંગરને રિક્ષામાં લઈ જાય છે. બાય બાય. મિત્રો ત્યાં છે ને ગાડી નહીં જવાનું કારણ એવું છે, હમણાં હું તમને આગળ જઈને બતાવું કે ત્યાં ગાડી કેમ નથી જાય એવું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અમે કુળદેવી માતાના મંદિરે પહોંચી ગયા છીએ, અને અહીંયા તમે જો હવે આમાં આપણે ગાડી ક્યાં પાર્ક કરવી? તો આ આપણે માતાજીનું મંદિર છે, આપણે મંદિરે પહોંચી ગયા. અહીંયા ગાડી પાર્ક થવી જગ્યા નથી, અને જો અહીંયાથી અમે આવ્યા, જો આવી રીતે. મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરવા માટે જઈશું. તમે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને અમારા કુળદેવી શ્રી ખંભલાઈ માતાજીના દર્શન કરાવીશ. ચાલો મિત્રો. ચાલો મિત્રો
કમલાય માત કી જય કમલાય. મિત્રો મંદિરની અંદર આવી ગયા છીએ આપણે અને અહીંયા કંઈક આપણે શૂઝ ઉતારી દીધા છે અને મંદિરનો એક મસ્ત વ્યૂ તમને બતાવી દો. તો આ છે મંદિરનું પરિસર. તમે જોઈ શકો છો બધા પંડિતો ભૂદેવો બધા અહીંયા બેઠા છે. જય કમલાય માત કી જય. તો આ છે આપણા શ્રી કુળદેવી માતાનું મંદિર. ચાલો મિત્રો તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. અમારા કુળદેવી શ્રી કમલાઈ માતાજી. વાવ, બોલીએ શ્રી કમલાય માત કી જય. મજાના માતાજીના દર્શન થઈ ગયા અને હવે આપણે છે ને મૃત્યુંજય મહાદેવના દર્શન કરવા જવાનું છે. તો જો અહીંયા એક મસ્ત મહાદેવનું મંદિર અમારે બનાવ્યું છે. એ મંદિરના દર્શન કરવા જઈએ છીએ. મસ્ત મજાના મહાદેવના દર્શન થઈ ગયા છે. અહીંયાથી કંઈક માતાજીના દર્શન કરી લો શિખરના. જો આ શિખર છે માતાજીનું. ભવ્યાથી ભવ્ય મંદિર છે. તમે જો વાહ, સરસ મજાના દર્શન થઈ ગયા છે માતાજીના. અને મિત્રો હવે આપણે જવાનું છે બજારમાં. અહીંયાની બજાર કેવી છે ને હું તમને આ બ્લોગમાં બતાવીશ. અહીંયાથી છે ને શાકભાજી લેવાની વાત ચાલી રહી છે. જ્યારે આપણે દર્શન કરવા આવ્યા ત્યારે અહીંયા કોઈ ટ્રાફિક નહોતું. અત્યારે તમે જો અહીંયા કેટલું ટ્રાફિક છે. હાલવાની પણ જગ્યા નથી. જો મિત્રો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. પાછળ જો આ સબ્જી મંડી છે ને, બધું લીલું શાકભાજી અહીંયા કેવું જબરજસ્ત શાકભાજી વેચાઈ રહ્યું છે. તો મિત્રો આ કંઈક અમારા માતાજીના મંદિરે માંડલની મુખ્ય બજાર છે. તમે જુઓ આ ભાઈને કંઈક ચોકલેટ ભાડે મૂકતો નથી. ચોકલેટ આપો કરે. તો જો મિત્રો આ કંઈક અહીંયાનો એન્ટ્રન્સ ગેટ છે અને અહીંયા પેંડાની દુકાન છે. અહીંયાથી પેંડા લઈએ છીએ. અહીંયા દરવાજા એટલે કે મેઇન દરવાજાની બાજુમાં શ્રી હનુમાનજી દાદાનું મંદિર છે. તમે જોઈ શકો છો. જો આ આપણો મુખ્ય ગેટ શ્રી કમલાઈ માતાજી પ્રવેશ દ્વાર માંડલ. મિત્રો સવારે આવ્યા ને ત્યારે કાંઈ ગળદી નહોતી. અત્યારે તમારી પાછળ જો કેટલી ગળદી છે. મિત્રો અમે છે ને એ દુકાને પહોંચી ગયા છીએ. તો અમે છે ને મારી પાછળ તમે જોઈ શકો છો આ જે દુકાન છે ને ત્યાં અમે ભજીયા ગોટા ખાવા આવીએ. પહેલો ઓર્ડર આવી ગયો મિત્રો. ચેક કરો એના પ્રખ્યાત ભજીયાના ગોટા. A few moments later. મસ્ત મજાનો ભજીયા ગોટાનો પ્રોગ્રામ થઈ ગયો. જો અહીંયાથી બધા ગરમ કપડાં ખરીદે છે બધા. જો A few minutes later. મિત્રો છે ને ગાડી લેવા માટે આવી ગયો. ચાલીને આવ્યો ફૂલ સ્પીડમાં અને હાફ ચડી ગયો. અને ભાઈ ગરમી છે ને ભાઈ નેક્સ્ટ લેવલની છે. મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ તળાવવાળા મંદિરે જવા માટે. જો આ બલેનો ગાડી જાય છે ને એની પાછળ આપણે જવા દઈએ. તો મિત્રો ફાઇનલી આપણે 11:30 વાગે પ્રાગટ્ય સ્થાન પહોંચી ગયા છીએ. શ્રી કમલાઈ માતાજીનું જે અમારે પ્રાગટ્ય સ્થાન કહેવાય. વેસ્ટ બંગાળની ગાડી આવી કે શું? ઓ ભાઈ સાહેબ, વેસ્ટ બંગાળ. ઓ ભાઈ સાહેબ, ગાડી નંબર વાંચો મિત્રો, WB વેસ્ટ બંગાળ. મિત્રો વેસ્ટ બંગાળથી આપણી ગાડી આવી છે અહીંયા ઇકો સ્પોટ અને અમે પહોંચી ગયા છીએ અત્યારે પ્રાગટ્ય સ્થાન. તો આદિશક્તિ દ્વાર અને અહીંયા આપણા માતાજી પ્રાગટ્ય સ્થાન છે. ભવ્યાથી ભવ્ય ગેટ. એક આ નજર કરો મિત્રો. વાવ, જો શ્રી કમલાઈ માતાજી. ગયા વર્ષે અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા જ્યારે અહીંયા મૂર્તિને સફેદ કાગળથી ઢાંકેલી હતી. રૂરૂ ભૈરવ દાદાનું અહીંયા મંદિર બનાવવામાં છે. એનું કામ ચાલી રહ્યું છે અહીંયા. મિત્રો 14/12 મિત્રો 14/12 અહીંયા મહાલક્ષચંડીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાલક્ષચંડી એટલે કે લક્ષચંડી મહાયાગ જે હવન થવાનો છે એનું તૈયારી ફૂલ જોરમાં ચાલી રહી છે. હું તમને બતાવું કે એ મહાયાગના દાતાઓના અહીંયા નામ લખ્યા છે. તમે જોઈ શકો છો. શ્રી મહાશક્તિ કમલાઈમાં લક્ષચંડી મહાયાગ એના પુણ્ય સહાયક દાતાઓ છે એના પણ બધાના નામ લખ્યા છે અને આ એનો દ્વાર બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો. જેનું તૈયારી ફૂલ જોરમાં ચાલી રહી છે. મિત્રો એક ઝલક બતાવું. શ્રી કૃષ્ણ ભગવાનનું એ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યું છે. આખી દિવાલ ઉપર આ બધું બનાવવામાં આવશે. મિત્રો આપણું જે પ્રાગટ્ય સ્થાન છે ને, કમલાઈ માતાજીનું પ્રાગટ્ય સ્થાન,
એનો જે મુખ્ય દ્વાર છે એનું નામ શું રાખવામાં આવ્યું છે ખબર છે? હું તમને બતાવું. આવી ગયા છે આપણે પ્રાગટ્ય સ્થાન અને આ મુખ્ય ગેટનું નામ રાખ્યું છે સિંહેશ્વરી દ્વાર. ભાઈ જબરજસ્ત નામ છે સિંહેશ્વરી. લક્ષચંડી મહાયાગ મિત્રો, કાંઈ જેવો તેવો હવન નથી ભાઈ, નેક્સ્ટ લેવલનો ભવ્યાથી ભવ્ય હવન થવાનો છે, જેનું કામ અહીંયા ફૂલ જોરમાં ચાલી રહ્યું છે. આ બધા દર્શનાર્થીઓ એના જ આવી રહ્યા છે. જો અહીંયા યજ્ઞશાળા છે, કુત્સસ યજ્ઞશાળા. ઓ ભાઈ સાહેબ, હવે આપણે છે ને સિંહેશ્વરી દ્વારથી અંદર જઈએ છીએ અને ભાઈ એનો એક ફર્સ્ટ લુક જે લક્ષચંડી મહાયાગ થવાનો છે એનો આ પહેલો લુક તમે જો ભાઈ, કેવો મસ્ત ગેટ બનાવ્યો છે ભાઈ, જબરજસ્ત. ચાલવા માટે અહીંયા અલગથી અહીંયા 108 શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે અને અહીંયા જો ભાઈ કેવું જબરજસ્ત મંદિરની અંદર આ હવન કુંડની તૈયારી ચાલી રહી છે ભાઈ. મિત્રો એક ઝલક તમે જોઈ લો, આ જે પ્રાગટ્ય સ્થાન છે એનું આ પરિસર છે અને જો બધા લોકો અહીંયા સેવા આપી રહ્યા છે અને કુંડની તૈયારી કરી રહ્યા છે અને ભાઈ કેટલું મસ્ત લાગી રહ્યું છે ભાઈ, વાવ. મિત્રો મેં તમને કીધું હતું ને અમારું આ પ્રાગટ્ય સ્થાન ભાઈ જેની કોઈ હું એમ કહું વર્ણન જ ન કરી શકીએ એવું મંદિર છે અમારા કુળદેવીનું. અને ભાઈ અમારી પાછળ જો હું પહોંચી ગયો છું અમારા કુળદેવી માતાના દર્શન કરવા માટે માંડલ, અને મારી પાછળ તમે જે મંદિર જોવો છો ને એ અમારા કુળદેવી શ્રી કમલાઈ માતાજીનું મંદિર છે અને એનો રથ, એનું વાહન, એવા બે અહીંયા સિંહ એના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. દર વખતની જેમ આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ અને માતાજીની કાંઈ નક્કી નહીં, જેટલી ફરાય એટલી ફરીએ આપણે અને માતાજીને યાદ કરી. આ બાજુમાં તમે જે જુઓ છો ને મંદિર છે માતાજીનું. મિત્રો મસ્ત મજાનું સુકૂનવાળા દર્શન થઈ ગયા. ચાલો મિત્રો, મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે આપણે અહીંયાથી જવાનું છે ભોજનશાળાએ, અતિથિ ભવન, અને અહીંયા સંપૂર્ણ દર્શન કરી લીધા છે. તો હવે અહીંયા બીજું કાંઈ છે નહીં બતાવવામાં. તમને મેં પાછળ બતાવ્યું અહીંયા તળાવમાં જ આપણા માતાજીનું મંદિર બનેલું છે. 24 કલાક અહીંયા યજ્ઞ ચાલુ હોય છે, તો તમે પણ દર્શન કરી લો. તો અહીંયા કંઈક આ પ્રકારનું તળાવ છે મિત્રો, જો ફરતું. મિત્રો આપણે પ્રાગટ્ય મંદિરથી બહાર આવી ગયા છીએ. બંને સાઈડ તમે જો અમારું તળાવ છે અને આ તળાવ છે ને નર્મદા મૈયાનું પાણી આમાં આવે છે અને ભવ્યાથી એટલે કે બહુ મોટું તળાવ છે, જેની વચ્ચે જો ઓલા પથ્થર ઉપર સાપ છે. જુઓ મિત્રો, જુઓ જો સાપ આ, અને અહીંયા જ જોવે છે મિત્રો. અમારે અહીંયા તળાવવાળા મંદિરે જળ સાપ એટલે કે હતો મોટો એવો સાપ, એ સાપના દર્શન થઈ ગયા અમારે. અને હવે વિરાંશને આ જોઈએ છે, એકવાર બતાવ્યું ને તો હવે જોઈએ જ કર્યા કરે છે. એટલે તું રમી લે ઘડી. મિત્રો આ જળ સાપ જે જોયો ને જોવા માટે જ બધા ઊભા છે. તો મિત્રો જળ સાપે જોઈ લીધો. પ્રાગટ્ય મંદિર જે સ્થાન છે માતાજીનું એના પણ દર્શન થઈ ગયા. અત્યારે વાગી ગયા છે જુઓ રાઈટ 1 વાગી ગયો છે અને ફરી એકવાર આપણે ગાડી લેવા માટે આવી ગયા છીએ અહીંયા બહાર. મિત્રો ગાડીમાં આવી ગયો છું અત્યારે અને ભાઈ તડકો એટલે ભાઈ મારું કામ. 28 ને 32 ડિગ્રી સેલ્સિયસ છે અત્યારે ગરમી, અને અહીંયા ભાઈ તડકો બહુ લાગે છે ભાઈ, બહુ એટલે બહુ તડકો છે. અને ભાઈ એસી ફૂલ કરી દીધું છે. મિત્રો તમે છે ને ફેસબુકમાં પણ મને ફોલો કરી દેજો. ફેસબુક આઈડી છે ને મિલન રાવલ 11 એટલે કે 2 એકડા 11. તો એ ફેસબુક પેજ પણ ફોલો કરી દેજો, ત્યાં પણ હું લાઈવ અપડેટ આપતો હોઉં છું. પછી બીજું છે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ આઈડી છે milan.raval 8484. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે milan.raval 8484. અને યુટ્યુબની અંદર તો તમે સબસ્ક્રાઈબ કર્યું જ હશે, તો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી લખી દેજો. હવે આ ગાડી આગળ નીકળી ગઈ છે. હવે આ બલેનો આગળ જાય છે. 5 minutes later. મિત્રો ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે. ચેક કરો મિત્રો, અહીંયા ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં. હવે હું પહોંચી ગયો છું અતિથિ ભવન. તો મિત્રો ભોજનશાળામાં તમે આ ટ્રાફિક જોઈને અંદાજો લગાવી શકો છો. અને અત્યારે વાગી ગયા છે બપોરના 1:30.
મિત્રો આ રીતે કંઈક ભોજનશાળામાં ટ્રાફિક છે આજે અને રસોડાની અંદર મસ્ત મજાની પૂરી તળાઈ રહી છે. જે આપું આ રીતે અહીંયા જો મસ્ત મજાની દાળ બનાવી છે, વાલનું શાક બનાવ્યું છે, બટેટાનું રસાવાળું શાક છે, ખમણ બનાવ્યા છે, પાત્રા મસાલાવાળા પાત્રા છે અને ભાત પણ બનાવ્યા છે. આટલું મોટું અમારું પરિવાર છે. જો અડધા તો પ્રસાદી લઈને વૈયા ગયા. બધા અમારા ભાઈ બહેનો છે અને આજે બધા દર્શન કરવા માટે આવ્યા છે માના. મસ્ત મજાનો પ્રસાદ લેવા માટે બેસી ગયા છીએ. તો આજના પ્રસાદમાં છે બટેટાનું શાક, વાલ, વાટી દાળના ખમણ, ભાત, મઠ્ઠો, પૂરી, છાશ. દાળ છે પણ હવે દાળ હજી મેં લીધી નથી. બધા મસ્ત મજાના પ્રસાદ લેવા માટે બેસી ગયા છે. ચાલો ચાલો મિત્રો, જય કમલાઈમાં. ફાઇનલી મિત્રો વાગી ગયા છે અત્યારે 4. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ અને હવે આપણે જવાનું છે ઘરે. અને શું કહેવાય કે ભાઈ અહીંયાથી આપણે જઈશું ઘરે અને અહીંયાથી રસ્તામાં જેટલું શૂટ કરવાનું હશે બધું તમને બતાવશું. તમે ચેનલ પર બન્યા રહેજો. ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, બાય બાય.